Good morning, વંદે માતરમ. વન્સ અગેન સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ. હું રેનુ શર્મા આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? યસ, આઈ હોપ સો કે આપ સૌ વિદ્યાર્થીઓ ખૂબ મજામાં હશે. સો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશમાં અગાઉ જે તમારો યુનિટ નંબર 7 છે, યસ, એડલ્સન સ્પીક, તેના વિશેની આપણે ચર્ચા કરી ગયા, એટલે કે તરુણોની સમસ્યા. વિદ્યાર્થી મિત્રો, તેમાં જે પણ મેં તમને પ્રેઝન્ટેશન આપ્યું છે, પ્રેઝન્ટેશનમાં કદાચ લખાણમાં ક્યાંક ભૂલ થઈ હોય તો આપ સૌ તેને સુધારી લેશો. વિદ્યાર્થી મિત્રો, એડલ્સન સ્પીક, તરુણોની સમસ્યા એ તમારા બધાના જીવનને લગતી ઘણી સમસ્યાઓની ચર્ચા કરી એક એવું યુનિટ છે જેમાં તમે જોયું કે પહેલી સમસ્યા હતી, યસ, કઈ હતી વિદ્યાર્થી મિત્રો? પહેલી સમસ્યા હતી લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. જોવા જઈએ તો આજકાલ આ સમસ્યા દરેક વિદ્યાર્થીઓને થતી હોય છે, આત્મવિશ્વાસમાં કમી. સેકન્ડ હતી વિદ્યાર્થી મિત્રો, યસ, પિમ્પલ્સ, ફૂલ ઓફ પિમ્પલ્સ, એટલે કે તેના ચહેરા પર ખૂબ અતિશય પિમ્પલ્સ હતી. કોમન છે ઇન ધીસ એજ. થર્ડ હતી વિદ્યાર્થી મિત્રો કે શું એચઆઈવી જે વ્યક્તિ હોય એને બ્લડ ડોનેટ કરીએ તો શું તેને વ્યક્તિને પોતે એચઆઈવી સંક્રમણ થઈ શકે તે. અને ચોથો એન્ડ લાસ્ટ ક્વેશ્ચન હતો ચ્યુઇંગ ઓફ ગુટકા, એટલે કે હરીશને અતિશય દિવસમાં ગુટકા ખાવાની આદત હોય છે. તેમાં જે બે મહત્વપૂર્ણ મિસ્ટર બક્ષી જે અને ડૉક્ટર શાહ હતા, તેમને ખૂબ જ સારી એવી સલાહ આપી અને તેમને આપણને ઘણા બધા માર્ગ પણ બતાવ્યા હતા. આઈ હોપ સો વિદ્યાર્થી મિત્રો કે આપ સૌએ તે યુનિટને ખૂબ સારી રીતે અભ્યાસ કરી લીધો હશે અને તેની એક્સરસાઇઝ પણ સોલ્વ કરી હશે. તો આજે આપણે ઇંગ્લિશમાં પોયમ 3, યસ, પોયમ 3, બી ધ બેસ્ટ, એટલે કે શ્રેષ્ઠ થજો, સૌથી શ્રેષ્ઠ થજો. કેવા થજો વિદ્યાર્થી મિત્રો? યસ, સૌથી શ્રેષ્ઠ થજો. વિદ્યાર્થી મિત્રો, આ એક પોયમ જે છે તે ખરેખર જે આપણા જીવનમાં એક સ્ફૂર્તિ પૂરી દેતો હોય તેવો ભાવ વ્યક્ત કરી છે. જે આના લેખક છે ડગલસ મેકોલે. યસ વિદ્યાર્થી મિત્રો, જે આના લેખક છે, જેમને આ કવિતા લખી છે, તે કવિ જે ડગલસ મેકોલે છે, એ ડગલસ મેકોલે જે આ કવિતામાં એવો મર્મ, એવો ભાવ વ્યક્ત કર્યો છે કે આપણા બધાના જીવનમાં સ્ફૂર્તિનો ભાવ, જ્યારે પણ આપણે કોઈ થાકેલા હોઈએ કે જીવનથી કંટાળી ગયા હોઈએ, પરંતુ જો આપણા જીવનમાં આપણે આ કવિતાના શબ્દોને ઉમેરશું અને તે પ્રમાણે ચાલશું તો વિદ્યાર્થી મિત્રો, આટલું સાચું કહું છું કે આપણે ક્યારેય એવું ફીલ નહીં થાય કે હું આજે બહુ થાકી ગયો છું. કારણ કે તમે કોઈ સંતની વાણી જોઈ છે વિદ્યાર્થી મિત્રો? સંતનું પ્રવચન ચાલતું હોય, તેમની વાણી એવી હોય છે કે આપણને ઘણી પ્રેરણા મળતી હોય છે, આપણા જીવનમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે. યસ, તો વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતની આ એક પોયમ છે, બી ધ બેસ્ટ, ધેટ મીન્સ સૌથી શ્રેષ્ઠ થજો. જીવનમાં તો બધા જ જીવે છે, કાર્ય બધા જ કરે છે, પણ અહીં એવું કહે છે તમે એવું કાર્ય કરો જે સૌથી શ્રેષ્ઠ હો. તમે ભલે ટૂંકું જીવન જીવો, પણ તમારા ટૂંકા જીવનમાં એવા સારા કાર્યો કરી જાઓ કે આખી દુનિયા તમને આ જીવન યાદ રાખે. તો એવી જ સરસ મજાની આ પોયમની આપણે શરૂઆત કરી. પહેલાં તો વિદ્યાર્થી મિત્રો, હું તમને આખી જ પોયમ રીડ કરીને બતાવું છું કે જેમાં તમને આપેલી છે. Be the best if you can't be a pine on the top of the hill. Be a scrub in the valley, but be the best little scrub by the side of the rail. Be a bush if you can't be a tree. If you can't be a bush, be a bit of the grass and some highway happier make. If you can't be a muskie, then just be a bass, but the liveliest bass in the lake. We can't all be captains.
We have got to be true. There is something for all of us here. There is a big work to do and there is a leisure to do, and the task you must do is the near. If you can't be a highway, then just be a trail. If you can't be the sun, be a star. It isn't by size that you win or you fail. Be the best of whatever you are. વિદ્યાર્થી મિત્રો, ડગલસ મેલોકની જે આ સરસ મજાની કવિતા છે, જે આપણા જીવનમાં ઘણો સરસ સાર પૂરી જાય છે. હવે તેના આચાર્ય 4 જે પાર્ટ આપેલા છે, પેરેગ્રાફ આપેલા છે, તેને આપણે વિસ્તૃત સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આ એક મોટિવેશનલ કવિતા છે. યસ, આપણને બધાને સંત વાણી કેટલી સરસ યાદ રહી જાય છે કે ના, આ સંત હતા તો એમને આ વાણી કીધી હતી, આવું આપણે જીવનમાં કરવું જોઈએ. તો ડગલસ મેકોલે આ કવિતામાં એક એવું જ કીધું છે કે આપણે પણ આ રીતનું જીવન જીવવું જોઈએ. અને ડેફિનેટલી જીવન જીવવામાં ત્યારે જ મજા છે જ્યારે આપણે કંઈક સારું કાર્ય કરી જઈએ. રોજિંદુ જીવન તો દરેક જણ જીવે છે ને વિદ્યા, આપણે બધા જ અત્યારે હાલ નોર્મલ જ જીવન જીવી રહ્યા છે. શું આપણે આપણા જીવનમાં કોઈ કાર્ય એવા કર્યા છે કે જે આપણને સૌ યાદ રાખે? દેટ ઇઝ ધ ક્વેશ્ચન માર્ક ઓફ અવર લાઈફ. યસ, તો બી ધ બેસ્ટ, દેટ મીન્સ સૌથી શ્રેષ્ઠ થજો. તો આપણે તેની ગ્લોઝરી જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને ગ્લોઝરી આપેલી છે. બેસ્ટ, યસ, બેસ્ટ, શ્રેષ્ઠ. પાઇન એક વૃક્ષ છે. સ્ક્રબ ઝાડવું, કાં તો આપણે જે નાના છોડ કહીએ. વેલી એટલે કે ખીણ. રેલ નાનકડો પ્રવાહ અથવા ઝરણું. બુશ, યસ, બુશ એટલે કે ઝાડવું. મસ્કી એટલે એક પ્રકારની મોટી માછલી. બાસ એટલે કે એક પ્રકારની નાની માછલી. લાઇવલી જીવંત. ક્રૂ વહાણના ખલાસીઓ. ટાસ્ક એટલે કે કામ. ટ્રેલ, યસ, વાટ કાં તો પગદંડી. વિદ્યાર્થી મિત્રો, આ ગ્લોઝરી તમારે તમારી નોટબુકમાં 5 વાર સારા અક્ષરે લખીને મોઢે કરવાની રહેશે. હું તમને જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આખી કવિતા નથી ભણવાના. માત્ર કવિતાના જે પહેલા 2 પેરેગ્રાફ છે તેનો આપણે અભ્યાસ કરીશું અને તેના કેટલાક ક્વેશ્ચન આન્સર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું કે તમે એક શબ્દને ખૂબ ધ્યાનથી સમજજો, જેથી તમને તેના ક્વેશ્ચન આન્સર હાલને હાલ અહીં ને અહીં જ મોઢે થઈ જાય. કરશો ને વિદ્યાર્થી મિત્રો? યસ. તો હવે તમારો જે પહેલો પેરેગ્રાફ છે કંઈક આ રીતે છે. ઇફ યુ કાન્ટ બી અ પાઇન. યસ, પાઇન એટલે આપણે અત્યારે જોયું કે એક વૃક્ષ. પાઇન એટલે આપણે શું જોયું? એક વૃક્ષ. ઇફ યુ કાન્ટ બી એટલે કે બનવું. ઇફ એટલે કે જો. યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. હિલ એટલે કે ટેકરી ને ટોપ એટલે કે ઊંચું, કહીએ ને આપણે સૌથી ઊંચું. એટલે કે જો તમે, યુ એટલે કે તમે, જો તમે ટેકરી ઓફ ધ હિલ એટલે કે ટેકરીની, ટોપ ઓન ધ ટોપ એટલે કે ટોચની. એટલે જો તમે ટેકરીની ટોચનું એક વૃક્ષ ન બની શકો. યસ, ઇફ યુ કાન્ટ બી અ પાઇન, જો તમે ટેકરીની ટોચનું એક વૃક્ષ ન બની શકો, બી અ સ્ક્રબ ઇન ધ વેલી. યસ, શું બનવાનું કે છે? બી એટલે કે બનો. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રબ એટલે મેં તમને શું કીધું છે? યસ, ઝાડવું કાં તો છોડ. તમે અહીં જોઈ શકો છો, સ્ક્રબ એટલે કે ઝાડવું કાં તો છોડ. બી અ સ્ક્રબ ઇન ધ વેલી. વેલી, યસ વિદ્યાર્થી મિત્રો, વેલીનો અર્થ શું થશે? ખીણ. અહીં તમને આપેલું છે કે વેલી એટલે કે ખીણ. તો જો તમે ટોચની ઉપરનું વૃક્ષ ન થઈ શકો, તો એક ખીણનું ઝરણું બનો. છોડ બનો. ક્યાંનું? ખીણનું છોડ બનો. પણ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. સાઇડ એટલે કે બાજુમાં.
અને રીલનો અર્થ શું થાય છે? નાનકડો પ્રવાહ, એટલે અને કાં તો ઝરણું. એટલે કે જે વિદ્યાર્થી મિત્રો ઝરણું વહે છે તે ઝરણું. એટલે કે પણ ઝરણાની આજુબાજુ એક નાનું છોડ એવી બનો કે જે સૌથી શ્રેષ્ઠ હોય. Be a bush if you can't be a tree. શું બનો? Be a bush. બુશનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? યસ, ઝાડવું. કેવો ઝાડવું બનો? If you can't be a tree. જો તમે વિશાળ વૃક્ષ ન બની શકતા હોવ તો શું બનો? ઝાડવું બનો. એટલે આખો સાર જોઈ લઈએ. જો તમે ટોચની ઉપરનો જો તમે ટેકરીની ટોચનું વૃક્ષ ન બની શકો તો ખીણની શું બનજો? એક ઝાડવું બનજો. પણ જો કેવું ઝાડવું બનજો? તો કે રીલ એટલે કે ઝરણાની આજુબાજુનું સૌથી શ્રેષ્ઠ ઝાડવું બનો. વૃક્ષ ન બની શકો તો તમે છોડ બનો. યસ વિદ્યાર્થી મિત્રો, કાન્ટ બી અ ટ્રી, બી અ બુશ. વૃક્ષ ન બની શકો તો તમે છોડ બનો. તો હવે આપણે તેના કેટલાક ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. ફર્સ્ટ છે રાઇટ ધ રેમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્ઝા. વિદ્યાર્થી મિત્રો, રેમિંગ વર્ડ્સમાં ઘણા ખરા વિદ્યાર્થીઓએ ભૂલ કરી છે. તો હું તમને અહીં જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો, જો જેના છેલ્લા અક્ષર, જે છેલ્લા શબ્દો છે, મૂળાક્ષર છે, તે સિમિલર આવતા હોય. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા તમને લઈ શકું છું હિલ, રીલ. યસ, આપણે શરૂઆત તેની હિલ HILL એન્ડ બીજામાં RILL. તમે લાસ્ટમાં જોઈ શકો છો બંનેમાં ડબલ L. હિલ, રીલ. તો ધીસ ઇઝ રેમિંગ વર્ડ્સ. તો આને આપણે શું કહીશું? રેમિંગ વર્ડ્સ. તો હિલ, રીલ. એન્ડ સેકન્ડ શું છે? બી, ટ્રી. ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, બી અ બુશ. એટલે આપણે તમે જવાબમાં શું લખશો? બી અ બુશ. થર્ડ ક્વેશ્ચન છે ઇફ યુ કાન્ટ બી અ પાઇન. તમે જોઈ શકો છો ફર્સ્ટ લીટીમાં વિદ્યાર્થી મિત્રો શું કહે છે? જો તમે એક વૃક્ષ ના બની શકો તો શું બનો? ખીણ. યસ, શું બનો? ઝાડવું. બી અ સ્ક્રબ. બુશ એટલે કે છોડ અને સ્ક્રબ એટલે કે ઝાડવું. જો તમે એક વૃક્ષ ના બની શકો તો ઝાડવું બનો. પાઇન એક પ્રકારનું વૃક્ષ. અને જો તમે ઝાડ ના બની શકો તો છોડ બનો. એન્ડ ધ લાસ્ટ, વોટ ડઝ ધ પોઇટ એડવાઇઝ? શું સલાહ આપે છે કવિ? ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, એટલે કે ટેકરીની સૌથી ઊંચું જે એક વૃક્ષ ન બની શકો તો તમને તે શાની સલાહ આપે છે? તો અહીં આન્સર છે વિદ્યાર્થી મિત્રો, ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, પોઇટ એડવાઇઝ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને મળી જાય છે આખું. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ, ધ પોઇટ એડવાઇઝ. કારણ કે ડઝ આપેલું છે એટલે આપણે એડવાઇઝ ટુ બી સ્ક્રબ. NI નથી વિદ્યાર્થી મિત્રો, અહીંયા IN છે. ટુ બી સ્ક્રબ ઇન ધ વેલી. ખીણનું શું બનો? ઝરણાની આસપાસનું સ્ક્રબ બનો. બટ ધ બેસ્ટ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. જે તમારી પોયમની એક્ઝેક્ટ ત્રીજી અને બીજી લીટી આપેલી છે. આઈ હોપ સો વિદ્યાર્થી મિત્રો તમે આ જે સ્ટેન્ઝા છે તે ખૂબ સારી રીતે સમજી ગયા હશો. હવે આપણે સેકન્ડ સ્ટેન્ઝા તરફ વધીએ. સેકન્ડ સ્ટેન્ઝા કહે છે ઇફ યુ કાન્ટ બી અ બુશ. યસ વિદ્યાર્થી મિત્રો, શું કહે છે? જો તમે બુશ છોડ ન બની શકો, બી અ બીટ ઓફ ધ ગ્રાસ. ગ્રાસ એટલે કે ઘાસ. તો એક ઘાસનું તણખું બનજો કાં તો તરણું બનજો. એન્ડ સમ હાઈવે હેપીયર મેક. If you can't be a muskie, then just be a bass, but the liveliest bass in the lake. શું કહેવા માંગે છે? If you can't be a bush, be a bit of the grass. એટલે કે જો તમે છોડ ન બની શકો તો તમે એક ઘાસનું તરણું બનજો. And some highway happier make. happier રળિયામણો, ખુશ. make બનાવજો. highway રાજમાર્ગ, અને કેટલાક રાજમાર્ગને રળિયામણો બનાવજો. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી. મસ્કી એટલે મોટી માછલી. જો તમે મોટી માછલી ન બની શકતા હો, ધેન જસ્ટ બી અ બાસ. તો પછી કેવી બનજો? બાસ એટલે કે નાની માછલી બનજો.
પણ ધ લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક પણ સરોવરની સૌથી જીવંત માછલી બનજો. વિદ્યાર્થી મિત્રો, આ બે સ્ટાન્ઝા જે આપણે સમજ્યા છે એમાં તો આપણે એક વસ્તુ ખાસ સમજી ગયા કે કવિ આપણને કહે છે કે જીવનને વ્યર્થ કરવા કરતા, જીવન તો દરેક જીવે છે, પણ એવું જીવન જીવો કે જે બીજાને કામ લાગે. યસ, મોટી માછલી ન બનો, મોટા માણસ ન બનો, કંઈ વાંધો નહીં, નાના માણસ બનીને પણ આપણે ઘણું સારું કામ કરી શકીએ છીએ. એક જીવંત જીવન જીવીને બતાવી શકીએ છીએ. એક આપણું ઉદાહરણ આ સમાજને પૂરું પાડી શકીએ છીએ. તો હવે આપણે તેના કેટલાક ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્ઝા. યસ વિદ્યાર્થી મિત્રો, આમાં આ જે સ્ટાન્ઝા છે તેની અંદર કયા કયા રાઇમિંગ વર્ડ્સ છે? વિદ્યાર્થી મિત્રો, મેક, લેક. યસ, ફર્સ્ટ કયો છે તમારો મેક, લેક, અને ગ્રાસ, બાસ. તમે જોઈ શકો છો કે બેઉમાં જે લાસ્ટ લેટર્સ છે તે સિમિલર છે. ધેન ઇફ યુ કાન્ટ બી અ બુશ, શું કહે છે કવિ? યસ, ઇફ યુ કાન્ટ બી અ બુશ, બી અ bit ઓફ ધ ગ્રાસ. તો તમારો સેકન્ડનો આન્સર છે, ઇફ યુ કાન્ટ બી અ બુશ, બી અ bit ઓફ ધ ગ્રાસ. થર્ડ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, વોટ ડઝ ધ પોઇટ, અહીંયા વિદ્યાર્થી મિત્રો પોસ્ટ લખાયેલું છે, એકચ્યુઅલમાં તે પોઇટ છે, POET, પોઇટ, એડવાઇસ ઇફ યુ કાન્ટ બી અ મસ્કી. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું કે આપણને કવિ એવી એડવાઇસ આપે છે કે જો તમે મોટી માછલી ન બની શકો તો કેવી માછલી બનો? નાની માછલી બનો, પણ સરોવરની જીવંત માછલી બનો. તો ધીસ યોર આન્સર. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, ધ પોઇટ એડવાઇસ ટુ બી અ બાસ. શું બનવાનું કે છે? નાની માછલી. બટ ધ લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક. ફોર્થ ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ પોઇટ, અહીં પણ વિદ્યાર્થી મિત્રો આપણે પોઇટ કન્સિડર કરવાનું છે. વોટ ડઝ ધ પોઇટ એડવાઇસ ઇફ યુ કાન્ટ બી અ બુશ. તો આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ પ્રશ્નના જવાબ લખો, પ્રશ્નને ખાસ ધ્યાનથી તમારે વાંચવાનું, કારણ કે અડધો જવાબ તો તમને તમારા પ્રશ્નમાંથી જ મળતો હોય છે. તો અહીં પણ એવું જ છે, ઇફ યુ કાન્ટ બી અ બુશ, ધ પોઇટ એડવાઇઝિસ, બીકોઝ ઓફ આગળ તમને શું આપેલું છે? ડઝ આપેલું છે. એડવાઇઝિસ ટુ બી અ, કેવું બનવાનું કે છે? ટુ બી અ. વિદ્યાર્થી મિત્રો શું છે અહીંયા કંઈક મિસિંગ છે, તો હું તમને કહી દઉં કે જે બુશ ન બનવાનું હોય તો આપણને શું બનવાનું કીધું છે? બી અ ગ્રાસ. યસ વિદ્યાર્થી મિત્રો, શું બનવાનું કીધું છે? ગ્રાસ. એટલે એડવાઇસ ટુ બી ઓફ ધ, બટ ઓફ ધ ગ્રાસ નહીં, પણ ધ પોઇટ એડવાઇસ ટુ બી અ ગ્રાસ. પણ કેવું ગ્રાસ? યસ વિદ્યાર્થી મિત્રો, કે સમ હાઈવે હેપીયર મેક. આઈ હોપ સો વિદ્યાર્થી મિત્રો આપ સૌ વિદ્યાર્થીઓને ફર્સ્ટ સ્ટેન્ઝા એન્ડ સેકન્ડ સ્ટાન્ઝા જે છે તે ખૂબ સારી રીતે સમજ પડી ગઈ હશે. હવે આપણે આગળનો સ્ટાન્ઝા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો ત્યાં સુધી આઈ હોપ સો કે આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે પોએમ 3નો અભ્યાસ કરશો. વિદ્યાર્થી મિત્રો, જે અહીંયા ડગલસ મેકોલે છે તેમને આ જે પોઈટ લખી છે એ જીવનનો ખૂબ સારો એવો માર્ગ બતાવે છે. મેં તમને જેમ શરૂઆતમાં કીધું કે મનુષ્ય થાકેલો હોય અને પોતાના જીવનમાં નિરાશ હોય તેવા સમયમાં જો કંઈક આવી પંક્તિ સાંભળવા મળે તો ખરેખર તેના જીવનમાં એક નવું પ્રાણ પૂરી દે છે. તો એવી જ આશા સાથે કે આપ સૌ વિદ્યાર્થીઓ આ પોએમને ખૂબ સારી રીતે અભ્યાસ કરશો અને તેના નેક્સ્ટ જે 2 પેરેગ્રાફ છે તે નેક્સ્ટ વિડીયોમાં તમે ખાસ જોશો. તો ત્યાં સુધી આપ સૌને વંદે માતરમ, જય હિન્દ, હેવ અ નાઇસ ડે.